પંચમહાલના શહેરામાં આવેલી એસ.જે. દવે હાઈસ્કૂલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પહેલા નમો કે નામ રક્તદાન અંતર્ગત સંયુક્ત કર્મચારી સંકલન સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। નમો કે નામ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરે હતું। સવારથી બપોર સુધીમાં 5 કલાકમાં 250 કરતાં વધુ રક્તદાતાઓએ ખૂબ જ ઉત્સાહ અને હોશભેર રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી। આ રક્તદાન કેમ્પમાં તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓ, તાલુકા આરોગ્ય વિભાગ, તાલુકા પંચાયત કચેરીની વિવિધ શાખાઓ તેમજ મામલતદાર કચેરી સહિત અન્ય કચેરીમાં ફરજ બજાવતા સ્ટાફ સહિત અન્ય લોકો પણ આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરેલ હતું। આ રક્તદાન શિબિરમાં 550 કરતાં વધુ રક્તદાતાઓ રક્તદાન કરનાર હોવા સાથે પ્રથમ વખત રક્તદાન શિબિરમાં રક્તદાતાઓની લાઈન લાગેલી જોવા મળી હોય એમ કહીએ તો નવાઈ નહીં। રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ। ભારતના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા એક મહાન રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે આજે શહેરા તાલુકામાં 500+ રક્તદાનનો ટાર્ગેટ છે। એમાં અમારા પ્રાથમિક વિભાગના કર્મચારીઓ, માધ્યમિક વિભાગના કર્મચારીઓ, આચાર્ય સંઘ, આરોગ્ય વિભાગ તેમજ અલગ અલગ તમામ સંગઠનના કર્મચારીઓ આજે ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરી ચૂક્યા છે અને હજુ ઘણા બધા લાઇનમાં આપ સૌ જોઈ રહ્યા છો કે લાઇનમાં ઊભા છે। અત્યારે 250 જેટલી બોટલોનું રક્તદાન થઈ ચૂક્યું છે। આજે સાંજ સુધી 500+ રક્તદાન થશે અને આ તમામ સેવાકીય પ્રવૃત્તિમાં તમામ કર્મચારીઓ સાથે સાથે ગ્રામજનોએ પણ ખૂબ જ ઉત્સાહ દાખવ્યો છે। આ એક ટાર્ગેટ આપણા ગુજરાત માટે સૌથી ગર્વની બાબત છે, કારણ કે આ એક વિશ્વ વિક્રમ થવા જઈ રહ્યો છે। એ બદલ તમામ કર્મચારી ભારતના નમસ્કાર। 17મી સપ્ટેમ્બર માનનીય વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિન નિમિત્તે એમને ભેટ સ્વરૂપે ગુજરાત રાજ્ય જ્યારે 1 લાખ રક્ત યુનિટ ડોનેટ કરવા જઈ રહ્યું છે ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાંનું નામ નોંધાવવા જઈ રહ્યું છે। પંચમહાલ જિલ્લામાં લગભગ 5000 યુનિટ જેટલું એકત્ર કરવાનું લક્ષ્યાંક છે। એમાં શહેરા તાલુકામાં 500-550 જેટલા રક્ત યુનિટ એકઠું કરવાનું લક્ષ્યાંક છે। સવારે 8 વાગ્યાથી શરૂ કરેલા આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 250 જેટલા રક્તદાન યુનિટ એકઠું થઈ ગયું છે। પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, પંચાયત, જુદા જુદા સંવર્ગો, સરકારશ્રીના કર્મચારીઓ ઉપરાંત ગ્રામજનો દ્વારા પણ રક્તદાનને એક મહા અભિયાન તરીકે લઈને સુંદર મજાનું કાર્યક્રમ, સુંદર મજાનું રક્તદાન શિબિર યોજાઈ રહી છે, જેના થકી સમાજમાં રક્તદાન પ્રત્યે પોતાની એક ભાવના પણ પ્રગટે અને એક મોદી સાહેબને ગિફ્ટ સ્વરૂપે આપી રહ્યા છે। આ સુંદર કાર્યક્રમમાં તમામ સંવર્ગના હોદ્દેદારશ્રીઓ, કર્મચારીઓનો ખૂબ સુંદર સાથ સહકાર રહ્યો છે। ધન્યવાદ।